નમસ્કાર મિત્રો, કરોડા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ટોડિયા. મિત્રો, મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે? એક વસ્તુ તો નક્કી જ છે કે જેનો જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે. તો આ આત્મા ક્યાં જતો હશે અને એ પછી એની કેવી ગતિ થતી હશે એ વિશે આજે આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. એક એવો સવાલ જેના જવાબમાં આમ તો ઘણો સમય વીતી જાય, પણ જે સમય મર્યાદા છે એને ધ્યાનમાં રાખી અને આજે આપણે એની ચર્ચા કરવાના છીએ. આ માટે આપણી સાથે જોડાયા છે અમદાવાદથી મોટિવેશનલ સ્પીકર પલ્લવીબેન આચાર્ય. પલ્લવીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને આજની ચર્ચા આપણે કરવી છે. શક્ય હોય એટલા આપણે લોકોને પ્રશ્નોના જવાબ પડે એ રીતે આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ મને એ જણાવો કે પેલા તો આત્મા શું છે? જી કિશોરભાઈ, એટલે બહુ જ સરસ તમે આજનો ટોપિક લીધો. ટોપિક વાંચીને એમ થયું કે ઓહો, આની ઉપર કદાચ 10 મિનિટ 15 મિનિટ નહીં પણ 10-15 જન્મ બી ઓછા પડે એવો આજનો ટોપિક લીધો છે. આપણે એમ કહીએ કે આત્મા અમર છે, અજર છે. બહુ બધું સાંભળ્યું છે હિન્દુ ધર્મ પ્રમાણે કે ભાઈ આત્મા છે, અમર છે. પણ એકચ્યુઅલી આત્મા છે શું? કારણ કે જો આત્મા અમર છે તો આપણું મૃત્યુ નથી. અને જો આત્મા અમર નથી તો જ આપણે મરીએ છીએ, જેને બુદ્ધની ભાષામાં, મહાવીરની ભાષામાં અલગ કહે છે. હું તમને પેલા સિમ્પલ આત્મા શું છે એને સિમ્પલ ભાષામાં સમજાવું. અમારે અમદાવાદમાં ટોરેન્ટ પાવર છે, તમારે સૌરાષ્ટ્ર સાઈડ જીબી ચાલે છે, બરાબર? એક સ્ટેશન છે, સપોઝ ટોરેન્ટ પાવર, તમારું ટોરેન્ટ એક સ્ટેશન છે, ત્યાંથી બધાને વીજળી સપ્લાય થાય. મારે ઘરમાં ટ્યુબલાઇટ ચાલુ કરવું, એસી ચાલુ કરવું, ફ્રીજ ચાલુ કરવું, કે ગમે તે ચાલુ કરવું, મારે એક વસ્તુ માટે થઈ, સપોઝ મારે એસી ચાલુ કરવું છે કે ટ્યુબલાઇટ ચાલુ કરવું, એની માટે મારે આખું પાવર સ્ટેશન નાખવાની જરૂર નથી. બરોબર. ખાલી હું સ્વિચ ચાલુ કરું એટલે લાઈટ આવશે. હવે આ જ રીતે એક જે આખી શક્તિ જે છે એને તમે માનો ટોરેન્ટ પાવર. એમાંથી આપણે બધા એક ટ્યુબલાઇટ છીએ. હું ટ્યુબલાઇટ છું, તમે બલ્બ છો, કોઈ જે ફ્રીજ છે એમાં કોઈ યુઝ કરે છે. આપણે આ બધી એક મહાન શક્તિ જે છે, એક આત્મા જે છે, એના આપણે બધા અંશ છીએ. હવે સપોઝ આ ટ્યુબલાઇટ તૂટી ગઈ, તો ટ્યુબલાઇટ તૂટી ગઈ ડઝ નોટ મીન કે અમારું ટોરેન્ટ નું પાવર સ્ટેશન છે એ આખું બંધ થઈ ગયું. ડિસ્કનેક્ટ થઈ ગયું. બરાબર. બરાબર. એ ફક્ત ટ્યુબલાઇટ ફૂટી તો એની જગ્યાએ બીજી ટ્યુબલાઇટ ફિટ કરી દઈએ તો ફરી પાછું એ ચાલુ થઈ જશે. સેમ સિચ્યુએશન જે આ સોલ જે છે એ આપણે બધા એના અંશ છીએ. આપણે મરીએ છીએ ત્યારે આ જે સ્વિચ મીન્સ કે ટ્યુબલાઇટ જે છે ટ્યુબલાઇટ ફૂટી ગઈ. ઇટ ડઝ નોટ મીન કે એની અંદર રહેલો જીબી નો ટોરેન્ટ નો પાવર છે એ સ્વિચ ઓફ થયો છે. એટલે આત્મા અમર આ રીતે છે કે જે છે અસ્તિત્વમાં જે છે આપણે બધા અલગ અલગ એક એનર્જી લઈ, એક અંશ છીએ, એક ચેતના લઈને આપણે એક અંશ છીએ. એટલે આપણે જયારે મરીએ છીએ ત્યારે શરીર છૂટે છે અને આત્મા અમર છે. આત્માનો ક્યારેય એ અવિનાશી છે, એ અમર છે, એ ક્યારેય મરે નહીં. બીજો સવાલ કે જે બહુ જ સરસ તમે આજનો ટોપિક લીધો કે મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે, તમને એક સિમ્પલ ભાષામાં સમજાવું. અને બુદ્ધ ના પેલામાં એ લોકો એને કઈક શબ્દ સરસ જોરબા કઈક સરસ શબ્દ વાપરે છે. એમાં એક ટેકનિક એ લોકો પર્ટિક્યુલર બહુ જ સરસ એ આખું એની ટેકનિક છે. માણસ જયારે લાસ્ટ સ્ટેજ પર હોય ને ત્યારે એને કાનમાં સતત બોલ્યા કરે કે તમારું આ શરીર જઈ રહ્યું છે, આત્મા મળતો નથી. યોર બોડી, તમારું આ જે બોડી જઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો કે તમારું બોડી માંથી તમે અલગ થઈ રહ્યા છો. એવું સતત જ્યાં સુધી પછી તમને એમ થાય કે યાર ये तो बेवकूफ है, ये अभी वो आदमी मर गया और फिर भी आप बोल रहे हो. પણ આત્મા જે છે ને
આપણે એટલા બધા શરીરથી કનેક્ટ છીએ કે આપણને ખબર નથી કે આપણે મરી ગયા. એટલે જે હિન્દુ ધર્મમાં જે કે છે આપણે જે 3 દિવસ સાચવીએ, પછી 13મા દિવસે જે વિધિ કરીએ છીએ, આ બધું હિન્દુ ધર્મમાં શું કામ કરેલું છે? આપણા ઋષિ મુનિઓએ, આપણા સંત મહાત્માઓએ એટલું સરસ આખું સંશોધન કરેલું છે, આ સાયન્ટિફિકલી છે કે આત્માને ખબર નથી કે મારું શરીર છૂટી ગયું. तो वो तो सोचेगा कि यार मेरी ये पत्नी क्यों रो रही है, मेरे बच्चे क्यों रो रहे हैं. એને ખબર જ નથી કે આ શરીરમાંથી હું નીકળી ગયો, જે એકદમ શરીર જોડે એટેચ છે એ. હવે એને આ ખબર નથી એટલે એને તો નવાઈ જ લાગશે કે પછી એની સામે આપણે કેમ તરત જ બોડી જેવું કોઈ એક્સપાયર થઈ જાય એટલે તરત જ આપણે એને કાઢો કરીએ. એનું રીઝન મેઇન એ છે કે આત્માને આપણે સમજાવવાનું છે કે ભાઈ તું આ શરીરમાંથી તું છૂટો થઈ ગયો છો અને હવે આ શરીર જે છે તારું બળી રહ્યું છે. આપણે આત્માની સોલની સામે જ શરીરને બાળીએ છીએ. એટલે મોટા ભાગે શરીર જે છે આપણે એ દિવસે રાત્રે, જનરલી રાત્રે ના કરે તો બીજે દિવસે સવારે પણ તરત જ આપણે 3 દિવસ સુધી આત્મા અહીંયા જ, એના ઘર, એના બાયડી, એના છોકરા, એને ખબર જ નથી કે મારું મૃત્યુ મીન્સ કે હું આમાંથી નીકળી ગયો છું. હી ઇઝ ટ્રાઇંગ ટુ એન્ટર ઇન ધીસ બોડી અગેન. નવાઈ તો તમને એ લાગશે. ઘણા બધા આપણે જે ન્યૂઝ વાંચીએ છીએ કે ભાઈ સ્મશાને લઈ જતા હતા ને ભાઈ ને બેન બેઠા થઈ ગયા. આત્મા સતત કોશિશ કરે કે ભાઈ મારા બોડીમાં ફરીથી જવું છે. એટલા માટે ઘણી વખત આવા જ ઇન્સિડન્ટ બનતા હોય છે. ક્યારેક સાચા એટલા માટે હોય છે 3 દિવસ સુધી તો એને આપણે, એટલે આપણે ત્રીજા દિવસે જનરલી બેસણું, ઉઠમણું જે બી કહેતા હોય, તાદડી કહેતા હોય, જે કહેતા હોય એ આપણે ત્રીજા દિવસે રાખીએ. એટલે 3 દિવસે આત્માને ખબર પડે કે ભાઈ અચ્છા હવે મારું બોડી નથી. હવે બીજો જે ક્વેશ્ચન છે એમાં ગરુડ પુરાણ વાંચો તો ગાંડા થઈ જશો કે મૃત્યુ પછી આત્માનું શું થાય છે. અને જો વધારે ડીપમાં સમજવું હોય તો ભગવદ ગીતા જે છે કૃષ્ણની, એમાં એ સમજાવે છે કે જિંદગી કેવી રીતે જીવવી. અને અષ્ટાવક્રની મહાગીતા એ સમજાવે છે કે શરીરથી તમે અલગ કઈ રીતે છો. બહુ જ સરસ અષ્ટાવક્ર મહાગીતા જેને જનક રાજાએ ને જે કહેલી છે અષ્ટાવક્ર, એમાં આ બધી વસ્તુ આવે છે. એક વખત શરીરમાંથી આત્મા આપણો મુક્ત થયો અને એમાં જો તમને પહેલેથી ખબર છે કે ભાઈ શરીર અલગ છે, હું અલગ છું, શરીર અલગ છે, હું અલગ છું, તો તમને એટલું બધું દુઃખ નથી થતું. કારણ કે તમે શરીરથી અલગ દુનિયામાં, જે રામકૃષ્ણ પરમહંસ હતા એ શરીરથી આખી અલગ દુનિયામાં જીવતા હતા. મહાન મહાન જે સંતો છે, હી નોઝ વેરી વેલ કે ભાઈ મારું બોડી ઇઝ ડિફરન્ટ થિંગ ને સોલ ઇઝ ડિફરન્ટ થિંગ. હવે આત્મા ક્યાં જાય છે? આત્માને એની કર્મની ગતિ અનુસાર એ ફરીથી જન્મ લે. હવે તમને એક સિમ્પલ હું એક એમ સમજાવું કે સપોઝ કોઈ જઈ રહ્યું છે માણસ અને છેલ્લા શ્વાસમાં એને જીવ, એને કહેવાય ને કે એનું જે આખું પ્રાણવાયુ જે છે ને એ પ્રાણવાયુ એ વિચારશે કે એને આખું એનું ચક્ર, એના સંસારમાં જે પણ 60 વર્ષ 70 વર્ષ જે બી કર્યું ને, છેલ્લી મિનિટોમાં એની આંખની સમક્ષ આ બધું ફરશે. એમાં તમને ખબર હશે તો આપણે જડભરતની આખી વાર્તા આવે છે શ્રીમદ ભાગવતમાં. હરણમાં એનો જીવ રહી ગયેલો, એનો બીજો જન્મ એ પાછો હરણ તરીકે થયો હતો. ત્રીજા જન્મમાં એ પાછા ભરત થયા, જેનું નામ આપણે પાછળથી જળભરત કહીએ છીએ. એ ત્રીજો જન્મ એનો જળભરત થયો અને પછી એની મુક્તિ થઈ. એનો જયારે છેલ્લા શ્વાસ જઈ રહ્યા હતા ત્યારે એને જે હરણના બચ્ચાને એને મોટું કર્યું હતું, ઉછેર્યું હતું, અને એ છેલ્લે છેલ્લે જતું રહેલું એટલે એને એકદમ યાદ આવ્યા કરતું કે મારું હરણનું બચ્ચું અત્યારે સિંહ ખાઈ ગયો હશે, આમ થયું હશે, મારું હરણનું બચ્ચું ક્યાં ગયું. હરણના બચ્ચામાં એનો જીવ રહી ગયો અને એના પછીનો જન્મ એને ફરીથી પાછી એ જ ટેકરી ઉપર એને હરણ તરીકે પોતે જન્મ લીધેલો. પણ આગલા જન્મમાં એટલા બધા એને તપ આ બધું સંસાર છોડીને નીકળી ગયેલા ને, આ બધું શ્રીમદ ભાગવતમાં બહુ ડીપમાં આવે છે. સંસાર છોડીને નીકળી ગયેલા એટલે એટલા બધા એના કર્મ સારા હતા કે એને હરણના બોડીમાં પણ એને યાદ આવ્યું કે અરે યાર મેં શું કર્યું, હું બાયડી છોકરા સંસાર છોડીને હું ભક્તિ કરવા ગયો હતો ને મારો જીવ મેં હરણમાં નાખ્યો. તો એ ગંડકી નદીના કિનારે લિટરલી એમ કહેવાય છે કે એ રડતા હતા, હરણના રૂપમાં એ રડતા હતા એ જ ગંડકી નદીના કિનારે કે મેં શું કર્યું, હું આ જ જગ્યાએ હું જે બધું પુણ્ય કરતો હતો, જે ધ્યાન તપ
બધું જ કરતો હતો, એમાં હું અત્યારે હરણ થઈને જન્મ્યો. ખૂબ પશ્ચાતાપ કર્યો. પછી હરણ પછીનો જન્મ પાછો એનો ભરતનો થયો. અચ્છા. અને એ ભરતે આખું વિચાર્યું કે ભાઈ હવે એને જન્મ એના પૂર્વ જન્મ યાદ હતા. એને ખબર પડી કે જો હવે હું આ વખતે કોઈ જગ્યાએ માયા રાખીશ, કોઈ પણ જગ્યાએ, ચાહે મા બાપ હોય કે ભાઈ બહેન હોય, કોઈ જગ્યાએ માયા રાખીશ તો ફરીથી જન્મ લઈશ. એટલે એને એ જન્મમાં એને મા બાપ જોડે પણ સંબંધ ન રાખ્યો. એ ભરતની એક બેન હતી, એ બેન એને બહુ સમજાવતી કે ભરત તું આવી રીતે ના કર, તું કઈક કામ કર, તું કઈક સરખી રીતે રહે. પણ એને બેન વહાલી હતી, પણ છતાંય બેન પ્રત્યે એને મોહ ના રાખ્યો. એ આખી જળભરતની જે સ્ટોરી જે છે એ કેવા શું માંગે છે. પછી પાછળ તો બહુ મોટી સ્ટોરી છે, વી ડોન્ટ હેવ ટાઈમ. બહુ મોટી સ્ટોરી છે જળભરતની તો. પણ જયારે તમે આ સ્ટેજ પર પહોંચશો કે લાસ્ટ સ્ટેજ પર જયારે આપણે બોડી જતું હોય અને ત્યારે જો તમને ભૂલે ચૂકે પણ ઈશ્વર યાદ આવે. આપણે જિંદગીમાં સારા કર્મ કરીએ છીએ અને ખરાબ કર્મ કરીએ છીએ. મારા શબ્દ યાદ રાખજો કે મોતના સમયે આપણને સારા કર્મ યાદ નથી આવતા, ખરાબ કર્મ યાદ આવે. શું કામ? કારણ કે સારા કર્મ, મંદિરે હું જાઉં તો મંદિરે એમને એમ પગે લાગીને પાછા આવતા રહીએ. પણ ખરાબ કર્મ જો કોઈ ચોરી કરું કે કઈ ખોટું કરું તો જે આમ કોન્શિયસ માઇન્ડ થી કરીશ કે કોઈને ખબર ના પડે. એટલે એ જે કર્મ જે છે એ તમારા ઇન્ટરનલ માઇન્ડ સુધી એ ખરાબ કર્મ છે સંગ્રહિત થયેલા છે. સારા કર્મ છે માણસને યાદ નથી રહેતા. અંત સમયમાં એ ખરાબ કર્મ છે નજર સમક્ષ તમારા જો આવશે તો જે તમારી વાસના જે જગ્યાએ અધૂરી રહી ગઈ છે, એ આત્મા જે છે એને આ શરીર છોડ્યું, ભટક્યો અને ફરીથી પાછું બીજું શરીર, એ જે આપણું સૂક્ષ્મ મગજ છે, સૂક્ષ્મ માઇન્ડ જે છે, એ ફરીથી પાછું બીજું શરીર છે ધારણ કરવા માટે કોશિશ કરશે. એટલા માટે ત્યાં સુધી કહેવાય કે જો તમને એવું વિચાર આવે કે ભાઈ મને હવે બસ વૃંદાવન જ જોઈએ છીએ, મને કૃષ્ણની ભક્તિ જ કરવી છે, તો અગલો ફરી પાછો જન્મ થશે. તમે એ જન્મમાં કૃષ્ણની ભક્તિ કરશો. તમે એમ વિચારશો કે મારે મોક્ષ જોઈએ છે, તોય તમારો જન્મ બાકી છે. કારણ કે મોક્ષ મેળવવા માટે પાછું શરીર તો જોશે જ. ફરી પાછું શરીર ધારણ કરશો. કેમ? તો કે એક કામના રહી ગઈ મોક્ષની. એટલા માટે જે મેડિટેશનની જે ટેકનિક છે એ નો માઇન્ડ સિચ્યુએશન પર પહોંચાડે છે. વોટ ઇઝ નો માઇન્ડ સિચ્યુએશન? કે તમારા કોઈ મગજમાં કોઈ જ જાતના વિચાર નથી, ન સારા ન ખરાબ, ન ભગવાન, ન ઈશ્વર, ન પરમેશ્વર. જે બુદ્ધની અને મહાવીરના જે રસ્તા છે મેડિટેશનના, એ આ લેવલ સુધી પહોંચેલા છે બુદ્ધ. કે જેને કે એ લોકો નિર્વાણ કે ઘણા બધા શબ્દ અલગ અલગ છે. બુદ્ધ એને નિર્વાણ કે છે. એટલે આમાં શબ્દ બધા અલગ અલગ. આપણે હિન્દુ ધર્મમાં આપણે એને મોક્ષ કહીએ છીએ. એમાં એ સિચ્યુએશન એ છે કે તમારે કશું જ નહીં, બરાબર, કશું જ નહીં. દેટ મીન્સ કે તમે ભગવાન નથી ઈચ્છતા, નથી મોક્ષ ઈચ્છતા, નથી જિંદગી ઈચ્છતા, નથી કોઈ ધન કામના, આ કોઈ જાતની ઈચ્છા, તમારા લાલસા તમારા મગજમાં નથી. એ સ્ટેજ પર પહોંચો ત્યારે સંપૂર્ણ મુક્તિમાં તમે આનંદ અનુભવો. આ વસ્તુ જીવતા જીવ પણ તમે કરી શકો છો. જરૂરી નહીં કે એની માટે મરવું જોઈએ. મને હમણાં એક બહુ સરસ એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો. તમે એક વસ્તુ વિચારો કે આપણે અત્યારે જિંદગી જીવીએ છીએ અને છતાંય માણસ મોતથી ડરે છે. શું કામ? મોત તો હજી મને તો આવ્યું નથી, હું તો જીવી રહી છું, છતાંય મોતથી કેમ ડરે છે? એનો મતલબ એમ થયો કે પાસ્ટ જન્મમાં મેં ક્યાંક મોતનો એક્સપિરિયન્સ કરેલો છે. જે મારા માઇન્ડમાં છે, સૂક્ષ્મ મારા મગજમાં એ વસ્તુ છે કે માણસ મરે છે. એટલા માટે થઈને હજી હું મરી નથી, છતાંય આપણે કોઈ પણ, હું તો શું, કોઈ પણ આપણે મોતથી ડરીએ છીએ. એટલા માટે કે સૂક્ષ્મ જગતમાં આપણને ખબર છે કે માણસનું શરીર જાય છે. પણ ત્યારે કદાચ એવું બને કે આ સ્ટેજ પર હું નહીં પહોંચ્યો હોઉં, એટલે ફરીથી જન્મ લીધો, બાકી રહી ગયું કર્મ. કર્મનો તો બહુ જ મહત્વનો ફાળો છે. તમે જિંદગી આખી, ઇવન ટુડે આઈ એમ ગોઈંગ ટુ કોલેજ ટુ ટેક ધ લેક્ચર્સ, માય ઓલ એક્ટિવિટીઝ આર ગોઈંગ ઓન. પણ કર્મ એવી રીતે કરો, એમાંથી કર્મમાંથી જો વિલિપ્ત થવું હોય તો કર્મ ચાલુ રાખો. કારણ કે ઈશ્વરના આપેલું કર્મ છે, એમાંથી છૂટી શકવાના નથી. પણ જાઓ ત્યારે ઈશ્વરને એટલું કહી ના જાઓ કે હે ઈશ્વર, તારું કામ કરવા જઈ રહ્યો છું, જઈ રહી છું. આવું એટલે વાલ ભગવાન, તે બહુ મદદ કરી, બહુ સરસ દિવસ ગયો,
તારું કામ પૂરું કરી નાખીશું, આગળ આવે તારી જે ઈચ્છા હોય. તો આ બરાબર કર્મફળનું બંધન તમને લાગશે નહીં. બરાબર. નહીતર સારા કર્મનું ફળ ભોગવશો અને ખરાબ કર્મનું પણ ફળ ભોગવશો. હમ. બહુ જ સરસ ટોપિક છે અને બહુ જ સરસ વાત પણ આપણી વચ્ચે ચાલી રહી છે. અ, મૃત્યુ પછી આત્મા ક્યાં જાય છે એ તો આપણે વાત થઈ. કર્મના આધારે એને પુનર્જન્મમાં આપણી સંસ્કૃતિ માને છે એટલે પુનર્જન્મ એને મળે છે. પણ એક સવાલ એ પણ થાય કે અ, માયા જે માયા છે એ માયાનો સતત હુમલો એ એના કારણે માણસ છે એ એટલે કે આત્મા છે એની સાથે એને કઈ રીતે લાગે વળગે છે એમાં મને કઈ સમજાતું નથી કે મારે કઈ રીતે રજૂઆત કરવી. જો પણ ના હું સમજી ગઈ તમારું આ બે વચ્ચે શું સંબંધ? તમારો પ્રશ્ન હું પરફેક્ટ સમજી ગઈ. કારણ કે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે યશોદા મૈયાને કૃષ્ણએ જ્યારે એના મોઢામાં આખું વિશ્વરૂપ દર્શન યશોદા મૈયાને બી કરાવેલું. હમ. યશોદા મૈયા એકદમ ડરી ગયા કે આ તો ખબર પડી ગઈ કે આ તો મારો લાલો નથી, આ તો ઈશ્વર છે. હમ. લાલાને વિચાર આવ્યો કે જો યશોદા મૈયાને ખબર પડશે કે હું ભગવાન છું તો એ મને મારા છોકરાની જેમ મને પ્રેમ નહીં કરે. બરાબર. એટલે વૈષ્ણવી માયાને લાલાએ બોલાવી. લાલાએ વૈષ્ણવી માયાને કીધું કે મારી માને વળગ. વૈષ્ણવી માયાએ કીધું કે યાર તમે તો ભગવાન હદ કરો છો, માને વળગવાનું કહો છો. તો કે હા મારી માને વળગ. એટલે વૈષ્ણવી માયાની પેલાથી યશોદા મૈયા ભૂલી ગયા કે મેં શું જોયું તું, શું હતું. એને એમ થયું કે ના ના એ તો બધું મારું કદાચ સપનું હતું ને આ મારો લાલો જ છે. આજે માયા ઘણી બધી પ્રકારની છે. એમાં આપણને જે આપણે કહીએ સંસારની માયા, બરાબર. હવે સંસારની માયા તો જન્મો જન્મથી, તમે મને કિશોરભાઈ બહુ ફ્રેન્કલી કહું તો નાનપણથી હું તમને ઓળખું છું. તમને આજે ભગવદ્ ગીતાના રવાડે કોણે ચડાવ્યા? ક્યાંક એવી લિંક મળી કે જેથી તમે ભગવદ્ ગીતાના રવાડે ચડી ગયા? આપણને ગુરુજીનો સાથ મળ્યો, ગુરુજીના આશીર્વાદ મળ્યા. ગયા જન્મમાં કંઈક એવું હતું. બાકી આપણી ઉંમરના આપણે જયારે ભગવદ્ ગીતા મંદિરમાં જતા હતા ત્યારે ઘણા બધા છોકરાઓ હતા કે જે એમને એમ રખડતા હશે કે પોતાની ઇવન યુવાની પણ બરબાદ કરે કે બધું બરબાદ કરે. ત્યારે આપણે એ નાનપણથી આપણે ભગવદ્ ગીતામાં શું કામ ગયા? ઇવન હું તો 2.5 વર્ષની હતી, 3 વર્ષની હતી, બોલતા શીખી હતી ત્યારથી હું મોરબી ગીતા વિદ્યાલયમાં જતી હતી. તો આ ગયા જન્મનું કંઈક બાકી રહી ગયું એટલે નાનપણથી આપણે એ રસ્તે વળ્યા. હવે આ માયામાંથી છૂટવું કેવી રીતે? બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમારો એ છે કે આ માયામાંથી છૂટવું કેવી રીતે? બહુ ડીપમાં આ તો સબ્જેક્ટ જશે. કારણ કે માયામાંથી છૂટવા માટે એક જ રસ્તો છે. જો તમે ભક્તિના રસ્તે જશો, કે આમાં યોગ છે, ભક્તિ છે, ઘણા બધા રસ્તા છે ઈશ્વર પાસે જવાના, બરાબર. તો ભક્તિના રસ્તે જશો તો હું કઈ રીતે છૂટી છું એ તમને પર્સનલ મારો એક્સપિરિયન્સ કહું. કોઈ પણ વસ્તુ સારું થાય છે કે ખરાબ થાય છે મારી લાઈફમાં, તો હું એક જ વસ્તુ વિચારું કે તારી જે ઈચ્છા છે, મારી કરતા તું વધારે બુદ્ધિશાળું છો, બ્રહ્માંડ ચલાવે છે, તો મારો એક સંસાર મારો એક નહીં ચલાવી દે? એટલે કોઈ જ વસ્તુ મને ઇફેક્ટ ના થાય. એટલે ન મને માયા કોઈ વળગે. કારણ કે આજે હું એમ માનું કે આ મારો છોકરો છે, મારા દીકરાનો દીકરો છે, તો હું એને એકદમ પ્રેમ કરું ને લાસ્ટ મોમેન્ટ પર એ છોકરો મારી નજરમાં રહે. છોકરાનો છોકરો છે, ઓકે, કૃષ્ણ છે. હવે તો ત્યાં સુધીની સિચ્યુએશન થઈ ગઈ છે કે ઝાડ જોઉં છું, પહાડ જોઉં છું, નદી જોઉં છું, જે પણ જોઉં છું ને એમાં મને એમાં ઈશ્વર રહેલો છે. બસ આ એંગલથી જો જિંદગી પાસ કરી નાખીએ, જે છે ઈશ્વરનું અસ્તિત્વ, આખું અસ્તિત્વ જે ઈશ્વર છે, તમને પર્ટિક્યુલર કોઈ વસ્તુમાં માયા નહીં જાય. અને એ સ્ટાર્ટ કરો તમે તમારા ચપ્પલથી. તમે પેલા ચપ્પલને પગે લાગવા કોશિશ કરો. એટલે જો તમને ગામવાળા કે સાથ મૂરખ છે, પોતાના ચપ્પલને પગે લાગે. તમે નાની નાની વસ્તુથી ચાલુ કરો, બરાબર. સાવ નાની વસ્તુ કે બે આજે ચપ્પલ છે કે જમીન છે, તો કે ઓહ આ તો ધરતી માતા છે. ચપ્પલ છે, ઓહ ચપ્પલ તે મારા પગની બહુ રક્ષા કરી.
ગ્રેટિટ્યુડ ની ભાવના નાની નાની વસ્તુથી ચાલુ કરો, સન્માન. પછી એ જે છે એ વિરાટ અસ્તિત્વમાં તમારી એ ભાવના સ્પ્રેડ થશે, તો માયા તમને જરાય સ્પર્શી નહીં શકે. વાહ, બહુ જ સરસ આપણે ચર્ચા થઈ. આ મને એવું લાગે છે કે આ ચર્ચાનો આપણો બીજો ભાગ પણ આપણે કરી શકીએ એમ છીએ, પણ જોઈએ જેવી આમાં પણ ઈશ્વરની ઈચ્છા. ઈશ્વરની ઈચ્છા. એટલે આજનો સરસ ટોપિક છે અને કદાચ બીજો ભાગ આપણે એની રજૂઆત કરવાનો. બીજો ભાગ લેશું ને તે આપણે અષ્ટાવક્ર મહાગીતા ઉપર બી ચર્ચા કરીશું કે એકચ્યુઅલી જનક રાજા અને અષ્ટાવક્ર વચ્ચે શું સંવાદ થયેલો, એના ઉપર ચોક્કસ ચર્ચા કરીશું. બહુ સરસ આજના ટોપિકની ચર્ચા થઈ આપણી વચ્ચે. આપ અમદાવાદથી અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.